નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો આજના આ વિડીયોમાં પણ આપણે દરરોજની જેમ છે તે આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની પરીક્ષાની અંદર ઉપયોગી થાય તેવા બધા પ્રશ્નો જોવાના છે। આ પ્રશ્નો છે તે જેટકો, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ કે પીજીવીસીએલ આ પાંચેય કંપનીઓમાં લાગુ પડે તેવા પ્રશ્નો છે। અને ખાસ કરીને અત્યારે ડીજીવીસીએલ વાળા મિત્રો છે તેમને આ પ્રશ્નો ખાસ જોવાના છે, કેમ કે હવે થોડાક દિવસની અંદર જ તેની લેખિત પરીક્ષા છે। એટલા માટે હવે 2 દિવસની અંદર તમારો પોલ ટેસ્ટ લેવાશે। ત્યારબાદ પોલ ટેસ્ટમાં જેટલા પણ લોકોનું સિલેક્શન થશે તેને 5/1/2025ના રોજ છે તે પરીક્ષા છે। તમારે કોલ લેટર પણ આવી જશે, એટલે તે મિત્રોને છે તો તૈયારી કરવાની ખાસ જરૂર છે। અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ છે તે આપણે અહીંયા તમારા માટે વિડીયો લાવતા રહીએ છીએ। તો મિત્રો આપણા પ્રશ્નો ચાલુ કરીશું, એક પછી એક બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો મિત્રો। તો મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરી આપતી ડિવાઇસને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે। કે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરી આપતી ડિવાઇસને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે। તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ એમ્પ્લીફાયર, ઓપ્શન બી ટ્રાન્સફોર્મર, ઓપ્શન સી રેક્ટિફાયર કે ઓપ્શન ડી મોટર। ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે કે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરી આપતી ડિવાઇસને શું કહેવામાં આવે છે। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે આવશે ઓપ્શન સી રેક્ટિફાયર। એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરી આપતી ડિવાઇસનું નામ છે રેક્ટિફાયર। રેક્ટિફાયર હોય છે તે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરી આપે છે। તેના પછી મિત્રો આગળનો આપણો પ્રશ્ન જોઈએ કે પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે। પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે? મિત્રો આ બધા પ્રશ્ન છે તે અગાઉ ડીજીવીસીએલની પરીક્ષામાં એક વખત પૂછાઈ ગયેલા પ્રશ્નો છે। આપણે એટલા માટે આવા પ્રશ્નો જોઈએ છીએ કેમ કે તમે આવા પ્રશ્નો જોશો તો તમને અનુભવ આવશે કે કેવા કેવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે। જે મિત્રો પહેલી વખત એક્ઝામ આપે છે તે લોકો માટે આ પ્રશ્નો છે તે ખૂબ જ ઉપયોગી થવાના છે, કેમ કે તે લોકોને એક્સપિરિયન્સ થશે કે કેવા કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે। આ પ્રશ્ન છે કે પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે? તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ પાવર અને એનર્જી, ઓપ્શન બી વોલ્ટ અને કરંટ, ઓપ્શન સી રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ કે ઓપ્શન ડી રિએક્ટન્સ અને ઇમ્પિડન્સ। ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે કે પાવર ફેક્ટર છે તે શેનો ગુણોત્તર છે। તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ। પાવર ફેક્ટર છે તે રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સનો ગુણોત્તર છે। ધ્યાનથી જોઈ લેજો, આઈએમપી પ્રશ્નો છે। તેના પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે બેટરીના ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે? આપણે એક આઈએમપી પ્રશ્ન છે કે બેટરીના ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે મિત્રો? તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ પાયરોમીટર, ઓપ્શન બી હાઇડ્રોમીટર, ઓપ્શન સી લેક્ટોમીટર કે ઓપ્શન ડી સ્પીડોમીટર। ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરશે। તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી હાઇડ્રોમીટર। બેટરીના ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે આપણે છે તે હાઇડ્રોમીટરનો વપરાશ કરીએ છીએ। ધ્યાનથી જોઈ લેજો। તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે જનરેટિંગ સ્ટેશન તેમજ સબસ્ટેશનમાં નીચેના પૈકી અર્થિંગની કઈ પદ્ધતિ વપરાય છે? જનરેટિંગ સ્ટેશન તેમજ સબસ્ટેશનમાં નીચેના પૈકી કઈ અર્થિંગ પદ્ધતિ વપરાય છે? અર્થિંગને લગતો પ્રશ્ન આવેલો છે, ધ્યાનથી જોઈ લેજો। તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ પાઇપ અર્થિંગ, ઓપ્શન બી પ્લેટ અર્થિંગ, ઓપ્શન સી ટેપ અર્થિંગ કે ઓપ્શન ડી મેશ અર્થિંગ। ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે કે જનરેટિંગ સ્ટેશન તેમજ સબસ્ટેશનમાં નીચેનામાંથી કયું અર્થિંગ કરવામાં આવતું હોય છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી મેશ અર્થિંગ। મેશ અર્થિંગ છે તે જનરેટિંગ સ્ટેશન તેમજ સબસ્ટેશનમાં કરવામાં આવે છે। યાદ રાખી લેજો, આઈએમપી પ્રશ્ન છે। તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સ્ટેટરમાં રહેલા સ્લોટ અને પોલના ગુણોત્તરને શું કહે છે? સ્ટેટરમાં રહેલા સ્લોટ અને પોલના ગુણોત્તરને શું કહે છે? તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ કોઇલ પીચ,
ઓપ્શન બી પુલ પીચ, ઓપ્શન સી કોઇલ થ્રો કે ઓપ્શન ડી ઓઇલ્સ સ્પાન. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે આવશે ઓપ્શન બી પોલ પીચ. સ્ટેટરમાં રહેલા સ્લોટ અને પોલના ગુણોત્તરને પોલ પીચ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અગાઉ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. સ્ટેટરમાં રહેલા સ્લોટ અને પોલના ગુણોત્તરને આપણે પોલ પીચ કહેવામાં આવે છે. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન મિત્રો કે ફ્યુઝમાં બાંધવામાં આવતા ફ્યુઝ વાયરનું ગલનબિંદુ કેવું હોવું જોઈએ? ફ્યુઝમાં બાંધવામાં આવતા ફ્યુઝ વાયરનું ગલનબિંદુ કેવું હોવું જોઈએ? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઊંચું, ઓપ્શન બી અચળ, ઓપ્શન સી નીચું કે ઓપ્શન ડી સ્થાયી. ફ્યુઝમાં બાંધવામાં આવતા ફ્યુઝ વાયરનું ગલનબિંદુ કેવું હોવું જોઈએ? ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે આવશે ઓપ્શન સી નીચું. કે ફ્યુઝમાં બાંધવામાં આવતા ફ્યુઝ વાયરનું જે ગલનબિંદુ હોય છે તે હંમેશા નીચું હોવું જોઈએ. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે અંડરગ્રાઉન્ડ કેબલમાં ઇન્સ્યુલેશનમાં ભેજ દાખલ ન થાય તે માટે નીચે દર્શાવ્યામાંથી કોનો ઉપયોગ થાય છે? અંડરગ્રાઉન્ડ કેબલમાં ઇન્સ્યુલેશનમાં ભેજ ન દાખલ થાય તે માટે નીચે દર્શાવેલમાંથી કોનો ઉપયોગ થાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ બેડિંગ, ઓપ્શન બી આર્મરિંગ, ઓપ્શન સી સર્વિંગ કે ઓપ્શન ડી મેટાલિક સીથ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે કે અંડરગ્રાઉન્ડ કેબલમાં ઇન્સ્યુલેશનમાં ભેજ દાખલ ન થાય તેના માટે શેનો ઉપયોગ આપણે કરીએ છીએ? તો મિત્રો આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. આનો જવાબ આવશે ઓપ્શન ડી મેટાલિક સીથ. મેટાલિક સીથનો ઉપયોગ આપણે અંડરગ્રાઉન્ડ કેબલમાં ઇન્સ્યુલેશનમાં ભેજ દાખલ ન થાય એટલા માટે કરીએ છીએ. બધા મિત્રોને આ પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ. મિત્રો ખાસ તૈયારી કરવાની છે, કેમ કે હવે 15 દિવસ તમારી પરીક્ષાને બચ્યા છે, એટલા માટે તૈયારી પણ તમારે સારી એવી કરવાની રહેશે. તેના પછીનો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે કે ELCB અને RCC કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ELCB RCCB કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? આવા પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ, ઓપ્શન બી રેસિડ્યુઅલ ઇન્ડક્ટન્સ, ઓપ્શન સી રેસિડ્યુઅલ કરંટ કે ઓપ્શન ડી રેસિડ્યુઅલ રેઝિસ્ટન્સ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે કે ELCB RCCB કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો મિત્રો આ પ્રશ્નની અંદર સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન સી રેસિડ્યુઅલ કરંટ. ELCB RCCB છે તે રેસિડ્યુઅલ કરંટ સિદ્ધાંત પર કાર્ય કરે છે. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે લાઇટનિંગ એરેસ્ટર એટલે કે LA નો ઉપયોગ શા માટે થાય છે? લાઇટનિંગ એરેસ્ટર આપણે હોય છે તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ બેઝિક બધા મિત્રોને આવડવો જોઈએ, કેમ કે સિમ્પલ પ્રશ્ન છે અને પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે. LAને લગતા પ્રશ્ન અમુક વખત પૂછી લેતા હોય છે એટલા માટે. તો મિત્રો આના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સાધનને વીજળીથી બચાવવા, ઓપ્શન બી સાધનને શોર્ટ સર્કિટથી બચાવવા, ઓપ્શન સી સાધનને ઓપન સર્કિટથી બચાવવા કે ઓપ્શન ડી આપેલા તમામ. લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ શા માટે થાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો સિમ્પલ છે. ઓપ્શન એ સાધનને વીજળીથી બચાવવા માટે. સાધનને વીજળીથી બચાવવા માટે લાઇટનિંગ એરેસ્ટર એટલે કે LAનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે ઝીનર ડાયોડનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે? ઝીનર ડાયોડનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે, આવો પ્રશ્ન પૂછેલો છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એમ્પ્લીફાયર, ઓપ્શન બી વોલ્ટેજ રેગ્યુલેટર, ઓપ્શન સી રેક્ટિફાયર કે ઓપ્શન ડી મલ્ટી વાઇબ્રેટર. ઝીનર ડાયોડનો ઉપયોગ ખાલી જગ્યા માટે કરવામાં આવે છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી વોલ્ટેજ રેગ્યુલેટર. ઝીનર ડાયોડ જે હોય છે તેનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર માટે કરવામાં આવે છે, અથવા તો વોલ્ટેજ રેગ્યુલેટર માટે થાય છે. આ પણ એક આઈએમપી પ્રશ્ન છે, DGVCLની પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો આપણા પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે. દરરોજની જેમ આ બધા જ આઈએમપી પ્રશ્નો હતા તે તમારે ખાસ જોઈ લેવાના
છે. આ બધા પ્રશ્નોની ટેસ્ટ જો તમારે આપવી હોય તો ITI ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અંદર ફ્રી ટેસ્ટમાં જઈને ટેસ્ટ પણ તમે આપી શકો છો. લિંક તમને છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અને જે મિત્રોને હજુ સુધી કોર્સ નથી લીધો તેને લેવો છે તો આપણી એપ્લિકેશન અંદર તમને કોર્સ મળી જશે. તેની અંદર તમને બધું જ મટીરિયલ આપેલું છે. જે મિત્રોને ઈચ્છા હોય તે અંદરથી લઈ શકે છે. અને જો લેવું ના હોય તો અંદર ફ્રી મટીરિયલ પણ તમને ઘણું બધું આપેલું છે, તે વાંચીને પણ તમે છે તે સારી એવી તૈયારી કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.